નગરમાં સતત વરસી રહેલા વરસાદે લખતર તાલુકાને પાણીમાં ગરકાવ કરી દીધો છે। લખતરના ઓળક અને છાદરદ અને ભાસ્કરપરા અને લાલાપુર સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેમાં સૌથી વધુ ગંભીર અને વિકટ સ્થિતિ ઓળક ગામમાં જોવા મળી રહે છે। તો છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં અંદાજે 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકવાને કારણે અને પાટડી તાલુકા તરફથી આવેલા પાણીના પ્રવાહને લીધે સમગ્ર ઓકળ ગામમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને ગામ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું છે। ગામની ગલીઓથી લઈને લોકોના ઘરો સુધી પાણી ફરી વળ્યા છે અને ઘર વકરી અનાજ અને જરૂરી ચીજો પાણીમાં પલળી ગઈ છે, તેમજ રસોઈ બનાવવાની વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે। તો આ આપત્તિજનક સ્થિતિમાં પ્રશાસન દ્વારા સતર્કતા દાખવીને નીચાણવાળા વિસ્તારોમાંથી 20 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ગામમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ હોવાથી અને ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે પાણી ઓસરવામાં મુશ્કેલી પડી રહી છે, છતાં પ્રશાસન દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે। ભયંકર પરિસ્થિતિ છે અને ટીમો જઈ રાતે 12 વાગ્યા ટીમો આવેલી અને થોડુંક બચાવ કાર્ય કરેલો છે 20-25 જણાનો અને અત્યારે વરસાદ આગે હોવાથી મકાનોને કેવું નુકસાન છે? મકાનોને નુકસાન ફરતું પાણી 5-6 ફૂટ થઈ ગયેલું છે। હા, ઘરમાં ભરી ગયેલા પાણી છે। જો વરસાદ ચાલુ રહે તો કેવી પરિસ્થિતિ? તો ભયંકર પરિસ્થિતિ થાય એવું છે। ઓળખમાં કેવી પરિસ્થિતિ છે? ઓળખમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે। કેવું મકાનમાં પાણી ભરાય? મકાનમાં સાથી હમણાં કેડ હમણાં પાણી ભરી ગયા છે। હજુ આવીને આવી પરિસ્થિતિ થઈ તો શું થાય? તો હવે ઉપર જવાનું થાય, મરી જવાનું થાય। અમારે માલ ઢોરમાં કેવું નુકસાન? માલ ઢોરમાં 10-15 ગાયો આ બાજુ મરી ગઈ એમ કે બસ સ્ટેન્ડ બાજુ। અમારે હરિજન વિસ્તારની અંદર અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર કોઈ પણ અધિકારી આવ્યા નથી। પોલીસ ખાતું, ડીએસપી, મામલતદાર, કલેક્ટર ઓફિસ માંથી કોઈ અધિકારી આવ્યા નથી। ઉસાડા છેડા ઉપરલા ગામમાં આવેલા હતા એવું જાણવા મળ્યું છે। શું તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ સીસી રોડ અમુક નીચાણા વિસ્તારમાં કરવા, ગામની ગટરનો નાળા મોટા કરવા, એ બધી અમારી માંગ છે। ગામની બે હાલત થઈ છે। માણસો પાસે ખાવાનું છે પણ રાંધી ખાય એવું ક્યાંય રહ્યું નથી અને અત્યારે આ ફરતી રોડ 4 લાઈન થતા ગટરનું દબાણ થતા પાણી ગામમાં ઘૂસી ગયું છે। કેડ હામાં છાતી હામાં ઘરમાં માણસોને પાણી છે અને 15 થી 20 ગાયો તણાઈ અને મરી ગઈ છે। ગામ સારદની પરિસ્થિતિ એવી છે, ઢાંકી, માલિકા, નવું ગામ, આ બધા ગામની પરિસ્થિતિ અત્યારે આવી છે। હજુ આવો નવો વરસાદ રહે તો આવીને આવો વરસાદ રહે તો ભયંકર પરિસ્થિતિ